डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, હું ડૉક્ટર નવીન ખત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાં હું આપનું અભિવાદન કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના પેપર નંબર 2 અન્ડરસ્ટેન્ડિંગ મીડિયા, માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના એકમ નંબર 1 ઓરિજિન કોમ્યુનિકેશન એટલે કે સંચારની ઉત્પત્તિ વિષયના ભાગ નંબર 3માં ચર્ચા કરીશું। મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે સંચારની ઉત્પત્તિ, માસ કોમ્યુનિકેશનનો અર્થ, સંચારની વ્યાખ્યા, વ્યાપ વિશ્વ વિશે માહિતીગાર થયા, જેમાં સંચારની વ્યાખ્યા પર ચર્ચા કરી તેમજ સંચારની પ્રક્રિયા વિશે જાણ્યું અને સમજ્યા કે વ્યક્તિ અથવા સમૂહ પોતાના વિચારો, ભાવનાઓ, માહિતી કે અનુભવને અન્ય લોકો સુધી પહોંચાડે છે તેને સંચાર કહેવામાં આવે છે। અને સંચારના મુખ્યત્વે 5 તત્વો કામ કરે છે, જેમાં સેન્ડર એટલે કે મોકલનાર, બીજું મેસેજ એટલે કે સંદેશ, ત્રીજું મીડિયમ એટલે કે માધ્યમ અને ચોથું રિસીવર એટલે કે પ્રાપ્ત કરનાર અને છેલ્લે ફીડબેક એટલે કે પ્રતિસાદ આપનાર। આ 5 તત્વોની પ્રતિક્રિયાને સંચારને પૂર્ણ કરે છે તે જાણ્યું। આ ઉપરાંત સંચારના પ્રાથમિક સ્વરૂપો, પ્રાણી સંચાર અને માનવ સંચાર, મૌખિક સંચાર તેમજ ભાષાના વિકાસ અને સંચાર, પત્રકારત્વ અને મીડિયા તે વચ્ચેનો તફાવત તેમજ પથ્થર અને હિમયુગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચિહ્નો અને પ્રતીકો વિશે જાણ્યું। મિત્રો, આજે સંચારની ઉત્પત્તિના એકમ નંબર 3માં આપણે પથ્થર અથવા હિમયુગ દરમિયાન ગુફાવાસીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ તેના વિશે જાણીએ। મિત્રો, એવું કહેવાય છે કે 40,000 વર્ષ પછી સિમ્બોલ તેમજ ચિહ્નોના ઉપયોગની વાત આવે ત્યારે આપણે ફરીથી એક સમાન સ્થિતિમાં આવી ગયા છીએ। પથ્થર યુગ અથવા હિમયુગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચિહ્નો અને પ્રતીકોમાં એકમાત્ર તફાવત એ છે કે હજુ પણ એક રહસ્ય છે અને માનવશાસ્ત્રીઓ અને પુરાતત્વવિદો દ્વારા હજારો વર્ષના વ્યાપક અભ્યાસ અને સંશોધન પછી પણ મોટાભાગના પ્રતીકોનો ઉપયોગ તેમજ તેનો અર્થ સમજવા માટે ડીકોડ અથવા અનુવાદ કરવાનું બાકી છે। એ સમયમાં આ પ્રતીકો કાં તો દિવાલ પર દોરવામાં આવતા હતા અથવા તો કોતરવામાં આવતા હતા, જ્યારે આજના હાઈટેક યુગમાં તમને તૈયાર પ્રતીકો અથવા ચિહ્નો વાપરવા મળે છે, જેને આપણે ઇમોજી કહીએ છીએ। આપણે જાણીએ છીએ કે પોતાને વ્યક્ત કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યારે કરવો, આપણે ચિહ્નો અને પ્રતીકનો ઉપયોગ શા માટે કરીએ છીએ તે વિશે જાણીએ। ચાલો તમને તેમાં વિશે વાત કરીએ। તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે ચિત્રો અને ગ્રાફિક શબ્દો કરતાં ઘણી સારી રીતે વ્યક્ત કરી શકાય છે। તેથી ઔપચારિક લેખન પ્રણાલી અને ક્યુનિફોર્મ લિપિની શોધ ઉરેક એટલે કે હાલના ઇરાકમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવી હતી। એક માહિતી પ્રમાણે આશરે 5,000 વર્ષ પહેલાંથી સંકેતો અને પ્રતીકોનો ઉપયોગ દ્વારા આપણી પોતાની ભાષા અસ્તિત્વમાં આવી છે। પથ્થર અથવા હિમયુગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચિહ્નો, પ્રતીકો અને સંશોધકોએ પ્રાચીન ભૌમિતિક ચિહ્નોનો ઊંડાણપૂર્વક સર્વે કરીને નોંધ્યું છે કે 52 ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન અને પોર્ટુગીઝ ગુફાઓ સહિત 300થી વધુ ઐતિહાસિક સ્થળોએ પ્રતીકો મળી આવ્યા છે। માનવશાસ્ત્રના પ્રોફેસર એપિલ નોવેલે તારણ કાઢ્યું છે કે પ્રાચીન સમયમાં આ ચિહ્નો રેન્ડમલી દોરવામાં આવતા ન હતા, પરંતુ હકીકતમાં લગભગ 32 ગુફાઓ દ્વારા વાતચીત કરવા માટે એક અલગ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો। પરંતુ કમનસીબે ન તો કોઈ સામગ્રી મળી આવી છે, ન તો કોઈ વ્યક્તિ ઉપલબ્ધ છે કે જે આ ચિહ્નો અને પ્રતીકોનો અર્થ સમજાવી શકે અને એ પણ સ્પષ્ટ કરી શકે કે આ ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ કયા યુગમાં કરવામાં આવ્યો હતો। પ્રાચીન સમયમાં કેવા ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ થતો હતો તેના પર એક નજર કરીએ। સંશોધકોએ ગુફાઓની વિવિધ દિવાલો પર વિવિધ પ્રકારના ચિહ્નો અને પ્રતીકો મળી આવ્યા હતા, પરંતુ ફ્રાન્સના પુરાતત્વવિદો અને ખોદકામ દરમિયાન કબ્રસ્તાનમાં લગભગ 48 હરણના દાંત મળી આવ્યા હતા અને એવું અનુમાન છે કે આ દાંત ગળાના હારનો ભાગ હતા। આ બધા દાંત ભૌમિતિક ચિહ્નો ધરાવતા હતા।
હિમયુગ દરમિયાન મળેલા ભૌમિતિક ચિહ્નો જેવા કે એવિફોર્મ, ક્લેવિફોર્મ, કાર્ડિફોર્મ, સહેજ બિંદુઓ એટલે કે ટપકાઓ, પોઝિટિવ હેન્ડ, નેગેટિવ હેન્ડ, ઝિગઝેગ, સર્પાકાર અને અંડાકાર જેવા પુરાવા મળી આવ્યા છે. માનવશાસ્ત્રીઓ અને પુરાતત્વવિદો દાવો કરતા લખે છે કે આ ગ્રહ પર ગ્રાફિક કોમ્યુનિકેશનની સૌથી જૂની પ્રણાલીઓ હતી. માનવશાસ્ત્રીઓ અને પુરાતત્વવિદોએ એ પણ નોંધ્યું છે કે આ ચિહ્નો બધી ગુફાઓમાં દેખાતા નથી અને તે ઉપરાંત વિશેષ પ્રકારે તેમના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે દરેક યુગ અથવા સમયગાળામાં એક યા બીજી નિશાની લોકપ્રિય હતી અને એ પછીથી અદૃશ્ય થઈ જતી હતી. પૂર્વ ઇતિહાસકાર પેન્ટઝિંગરનો અભ્યાસ સૂચવે છે કે ઉચ્ચ પાષાણ યુગના પ્રારંભિક ભાગોમાં હાથના સ્ટેન્સિલ સામાન્ય હતા. તેનો ઉપયોગ લગભગ 40,000 વર્ષ પહેલાં શરૂ થયો હોવાનું અને પછી લગભગ 20,000 વર્ષ પહેલાં અદૃશ્ય થઈ ગયો હોવો જોઈએ. ઝિગઝેગ ચિહ્નનો ઉપયોગ લગભગ 50,000 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાના જાવામાં થતો હતો. આ પ્રતીકો અને ચિહ્નોના લાંબા અભ્યાસ પછી પૂર્વ ઇતિહાસકારોના મત છે કે માનવજાતે ઓછામાં ઓછા 1,00,000 વર્ષ પહેલાં સંકેત પ્રણાલીના નવીનતા લાવી હશે. પેન્ટઝિંગરના મતે સ્પેનની ગુફાઓમાં જોવા મળતા લાલ નિશાનીઓની શ્રેણી અક્ષરો જેવી દેખાતી હતી, પરંતુ તે અક્ષરો નહોતા. તેમણે આગળ અવલોકન કર્યું છે કે ચિહ્નોમાં લેખન જટિલતા નહોતી, પરંતુ તેમણે ગ્રાફિક્સ પેટર્ન અથવા વાતચીત કરવાની સિસ્ટમ તરીકે વાંચી શકાય છે. આપણા પુરાતત્વવિદો, માનવશાસ્ત્રીઓ અથવા પૂર્વ ઇતિહાસકારો એ એક મહત્ત્વની શોધ કરી છે કે આ પ્રતીકો 10,000 વર્ષથી વધુ સમયથી સતત ઉપયોગમાં હતા. તેના આધારે ફ્રેન્ચ પૂર્વ ઇતિહાસકાર જીન ક્લોટસે પણ તારણ કાઢ્યું છે કે આ નિશાનીઓનું કંઈક મહત્ત્વપૂર્ણ હતું. તેમને જાણીને આશ્ચર્ય થશે કે આજકાલ આપણે જે હેશટેગ અથવા સહેજ ચિહ્નનો ઉપયોગ કરી રહ્યા છીએ તે હિમયુગનું પ્રતીક છે અને પૂર્વ ઇતિહાસકારોએ તેને સહેજ તરીકે ઓળખાવ્યું છે. આફ્રિકામાં વપરાતા ચિહ્નો અને પ્રતીકોનું નોવેલને વધુ આધુનિક લાગે છે. તેમના વાંચન મુજબ આફ્રિકામાં વપરાતા આ ચિહ્નો અને પ્રતીકોની શરીર રચના આજે આપણે જે વાપરી રહ્યા છીએ તેની વધુ નજીક છીએ. તેથી તેમનું માનવું છે કે એવી શક્યતાઓ છે કે આફ્રિકામાં તે સમયગાળા દરમિયાન લોકોએ પહેલેથી જ કોઈ ભાષા શોધી હશે જે પ્રવાસીઓ અને વેપારીઓ સાથે યુરોપમાં પ્રવાસ કરતા હતા. એવું કહી શકાય કારણ કે આફ્રિકા અને યુરોપમાં વપરાતા ચિહ્નો અને પ્રતીકો વચ્ચે કેટલીક સમાનતાઓ જોવા મળી હતી. આ વાત નોવેલને તેમના સંશોધન દરમિયાન ધ્યાનમાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાષા કેવી રીતે વિકસિત થઈ તેના વિશે જોઈએ. ભાષાના ઉદ્ભવ અંગે જોઈએ તો સંશોધકો અને વિદ્વાનો દ્વારા કેટલાક મહત્ત્વના તારણો જોવા મળે છે. ભાષાના ઉદ્ભવ વિશે વિવિધ સંશોધકોએ દાવા કર્યા છે, પરંતુ કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી કે માનવજાતે પહેલીવાર ક્યારે વાત કરવાનું શરૂઆત કરી. બ્રાનન નિકોલે કહ્યું કે શું ભાષા શીખવાની સહાય તરીકે વિકસિત થઈ હતી? તો ક્રિસ્ટોફર કહે છે કે શું ભાષા કરોડ અસ્થિધારી આંખની જેમ વિકસિત થઈ હતી કે શું પક્ષીના પીંછાઓ જેવી હતી? તો માર્કુક ગેરી એફ કહે છે કે એન્થ્રોપોલોજી ઓન ધ ઓરિજિન એન્ડ હ્યુમન લેંગ્વેજ. એ જ પ્રમાણે ભાષાના ઉદ્ભવ વિશે સિદ્ધાંતો તો છે જ, પરંતુ ઇતિહાસના પાના પર કે અન્ય કોઈ સ્ત્રોત પાસેથી કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે નક્કર કોઈ આધાર મળતા નથી કે જે ચોક્કસપણે કહી શકાય કે માનવજાત ક્યારે બોલતી થઈ અથવા ભાષાનો વાસ્તવિક વિકાસ ક્યારે થયો. સદીઓના સંશોધન બાદ પણ ચિહ્નો અથવા સિદ્ધાંતો સામે આવ્યા છે. તે માત્ર એક ધારણા કે તાર્કિક અનુમાન છે, જાણે કે જો એક્સ કારણ હોય તો વાય પરિણામ હોવું જોઈએ. તેઓ આ એક સીમિત દૃષ્ટિકોણ કહી શકાય. અગાઉના પ્રકરણમાં આપણે શીખ્યા કે ગુફામાં રહેતા લોકો વાતચીત કરવા માટે ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ કરતા હતા. તે કેવી રીતે કરતા હતા? પેન્ટઝિંગરના સંશોધનમાંથી એક હકીકત બહાર આવી છે કે 20,000 વર્ષ પહેલાં પણ સંદેશા વ્યવહાર અને ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ થતો હતો. એવું માનવામાં આવે છે કે ભાષાનો વિકાસ લગભગ 5,000 વર્ષ પહેલાં થયો હતો, પરંતુ ભાષાશાસ્ત્રના સંશોધકો દર્શાવે છે કે કેટલીક ભાષાઓ 10,000 વર્ષ જેટલી જૂની છે. ટેરેન્સ ડેકોન, ગેરી માર્કોન, સ્ટીફન પિંકર અને પોલ બ્લૂમના જેવા ભાષાશાસ્ત્રીઓ પોતપોતાના સંશોધન ગ્રંથોના
ભાષાનો ઉદ્ભવ વિશે અનેક તર્ક રજૂ કર્યા છે. તેઓ વિષયના નિષ્ણાતો હોવા છતાંય ખાતરીપૂર્વક જણાવી શકતા નથી કે આ ગ્રહ પર માનવજાતે વાસ્તવિક રીતે પ્રથમવાર સંવાદ ક્યારે કર્યો. ભાષાનો ઉદ્ભવ વિશે વાત કરીએ તો સિદ્ધાંત અને તર્ક રજૂ કરવામાં આવ્યા છે. કેટલાક દાવાઓ અનુસાર ભાષાનો પ્રારંભ 2 લાખ વર્ષ પહેલાં હોમો હેબિલિસના સમયમાં થયો હતો, તો કેટલાક તેને 30,000 વર્ષ પહેલાંના ક્રો મેગ્નન માનવી સાથે જોડે છે. આ વિષય પર નિકોલ બ્રાનન, ક્રિસ્ટોફર ક્રુમ, ટેરેન્સ ડેકોન, ધ સિમ્બોલિક સ્પીસીસ, ગેરી માર્ક્યુક અને સ્ટીફન પિન્જર તથા પોલ બ્લૂમ, નેચરલ લેંગ્વેજ એન્ડ નેચરલ સિલેક્શન જેવા અનેક વિદ્વાનોએ ગહન સંશોધન કર્યા છે. આ સંશોધકોએ ભાષાના વિવિધ વિકાસને ઉત્ક્રાંતિ વિવિધ ભાષાઓ સાથે સરખાવીને દલીલો કરી છે. પરંતુ આટલા બધા મંતવ્યો અને દાવાઓ હોવા છતાં પણ હજુ સુધી એ વાતની કોઈ પાક્કી ખાતરી નથી કે આ ધરતી પર માણસોએ પહેલીવાર ક્યારે વાતચીત શરૂ કરી. ભાષાનો ઉદ્ભવ, સંવાદ અને ઉત્ક્રાંતિનો સમન્વય. ભાષાનો ઉદ્ભવ, સંવાદ અને ઉત્ક્રાંતિનો સમન્વય. ભાષા કેવી રીતે વિકસિત થઈ? આ પ્રશ્નનો કોઈ એક ચોક્કસ જવાબ શોધવો મુશ્કેલ છે, પરંતુ જાણીતા સંશોધક સ્ટીવન પિન્કર અને પોલ બ્લૂમનો સિદ્ધાંત આ દિશામાં એક મહત્વપૂર્ણ દાવો કરે છે. તેમના મતે ભાષાનો જન્મ પરસ્પર વાતચીત માટે વપરાતા અવાજો, શારીરિક હલનચલન એટલે કે હાવભાવના સંયોજનમાંથી થયો છે. આ સિદ્ધાંત મુજબ સમય જતાં પ્રાથમિક સંકેતો અને અવાજોની શ્રેણી જટિલ સંયોજનોમાં રૂપાંતરિત થઈ, જેણે અંતે એક વ્યવસ્થિત વાતચીતનું સ્વરૂપ ધારણ કર્યું. પોતાના સિદ્ધાંતોનો સમર્થન પિન્કર અને બ્લૂમ એક રસપ્રદ ઉદાહરણ આપે છે. કલ્પના કરો કે આદિમાનવ જ્યારે હરણનો શિકાર કરતો હતો ત્યારે તેણે હવામાન અને વાતાવરણની શિકાર પર અસર થતી તે અનુભવ મેળવ્યો હતો. શિકારીઓને સમજાયું કે આકાશમાં કાળા વાદળો અને ભારે પવનો હરણને ચેતવી શકે છે અને તે ભાગી શકે છે. આથી શિકારને ઝડપી બનાવવા અને અંદરો સંકેતો આપવા માટે તેમણે ચોક્કસ પ્રકારનો કર્કશ અવાજોની એક શ્રેણીનો ઉપયોગ કર્યો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ કર્કશ અવાજોએ જ ભાષાના બીજ રોપ્યા છે. અવાજોના આ અનુકૂલનમાંથી ધીરે ધીરે કુદરતી ભાષાનો ઉદ્ભવ થયો અને અંતે માનવજાતની આજની અત્યંત રચનાત્મક અને જટિલ ભાષાની પદ્ધતિનો જન્મ થયો છે. ભાષાનો વિકાસ. ભાષા ક્યારે શરૂ થઈ તેના પર કોઈ એક વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ વિવિધ સિદ્ધાંતો સંશોધન સૂચવે છે કે આશરે 50,000 વર્ષ પહેલાં બોલાતી ભાષાની શરૂઆત થઈ હશે. ભાષાશાસ્ત્રીઓના મતે કેટલીક ભાષાઓ 10,000 વર્ષ જૂની છે. આજે વિશ્વભરમાં 6 અજબ લોકો આશરે 7,000 વિવિધ ભાષાઓ બોલે છે અને લખે છે. ભારતની વાત કરીએ તો તમિલ આપણી સૌથી જૂની ભાષા છે, જે ખ્રિસ્તના જન્મના 5,000 વર્ષ પહેલાં બોલાતી હતી. ત્યારબાદ વૈદિક સંસ્કૃત એટલે કે બ્રાહ્મી સંસ્કૃત આવી. માનવ સમાજનું નિર્માણ. સમાજ એટલે સંગઠિત રીતે સાથે રહેતા લોકોનો સમૂહ. એરિસ્ટોટલ તેની વ્યાખ્યા આપતા કહે છે કે માણસ એક તર્કસંગત પ્રાણી છે અને તેને અન્યથી અલગ પાડે છે. ભાષા વગર તર્ક કે કારણ આપવાની ક્ષમતા આવી શકતી નથી. આમ ભાષાએ આપણને તર્કસંગત બનાવવામાં મદદ કરી અને તેનાથી સાંસ્કૃતિક અને સભ્ય સમાજનું નિર્માણ થયું છે. આગળ આંતરવ્યક્તિત્વ અને વ્યક્તિગત સંચાર વિશે વાત કરીએ તો ઇન્ટ્રાપર્સનલ એટલે કે પોતાની જાત સાથે વાત કરવી. આ અદૃશ્ય છે કારણ કે તેમાં વ્યક્તિની આંતરિક સંવેદનાઓ સામેલ હોય છે, જે સ્વવિકાસ અને નિર્ણય લેવામાં મદદ કરે છે. સ્વામી વિવેકાનંદ નિયમિતપણે આવો સંવાદ કરતા હતા. ઇન્ટરપર્સનલ એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી તેને પોતાની લાગણીઓ, સુખ દુઃખ અને અન્ય વાત લોકો સાથે વહેંચવી ગમે છે અને તેને આ સંચાર આત્મવિશ્વાસમાં વધારવામાં મદદ કરે છે. માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વ વચ્ચેનો તફાવત. દરેક વાતમાં આપણે આગળ જોઈએ તો માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વ વચ્ચે ઘણીવાર અલગ અલગ વાત થતી હોય છે, પરંતુ તે બંને અલગ છે. તેની વ્યાખ્યા આપતા કહી શકાય કે માસ કોમ્યુનિકેશન એટલે એક સમયે ટેકનોલોજી એટલે કે રેડિયો, ટીવી, અખબાર, સોશિયલ મીડિયાના માધ્યમથી વિશાળ અને અનામી જનસમૂહ સુધી માહિતી પહોંચાડવાની પ્રક્રિયા. માસ કોમ્યુનિકેશનની વ્યાખ્યા આપીએ તો કહી શકાય કે એક જ સમયે ટેકનોલોજી
દ્વારા એટલે કે રેડિયો, ટીવી, અખબાર, સોશિયલ મીડિયાના માધ્યમથી વિશાળ અનામી જનસમૂહ સુધી માહિતી પહોંચાડવાની પ્રક્રિયા એટલે માસ કોમ્યુનિકેશન. જ્યારે પત્રકારત્વ એ અલગ છે, જેને જર્નાલિઝમ કહી શકાય છે. આ સમાચાર અને માહિતી એકત્રિત કરવાની, ચકાસવાની અને રજૂ કરવાની પ્રવૃત્તિ છે. પત્રકારત્વ એ મીડિયાનો એક નાનો પણ અત્યંત મૂલ્યવાન ભાગ છે, જે વર્તમાન ઘટનાને અનેક વિશ્લેષણ સાથે સંબંધિત છે. મિત્રો, આ પ્રકરણ વિશે વાત કરીએ તો તેના આ યુનિટમાં આપણે સમજ્યા કે સંચાર એ માત્ર શબ્દો નથી, પરંતુ લાગણીઓની અભિવ્યક્તિ છે. ગુફામાં રહેતા આદિમાનવથી શરૂ થઈને આજના ડિજિટલ યુગ સુધી સંચાર એ માનવ અસ્તિત્વ અને પ્રગતિનું કેન્દ્ર રહ્યું છે. એટલે કે ભવિષ્યમાં એવા લોકોનું છે કે જેમની પાસે શ્રેષ્ઠ કૌશલ્ય છે, જેમની પાસે શ્રેષ્ઠ સ્કિલ છે, એ સ્કિલવાળા લોકો આગળ વધી શકશે. આ લેક્ચરમાં આટલું જ. નવા લેક્ચરમાં ફરી મળીશું.